નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। આજે આપણે ગુજરાતની ચિત્રકળા વિશે અભ્યાસ કરવાના છીએ। આઈસીની આ સિરીઝ છે, જેનો આ ત્રીજો લેક્ચર છે। આગળના બે લેક્ચર આપ જોઈ શકો છો। તો શરૂ કરીએ આજનો આ લેક્ચર। તો સૌપ્રથમ આપણે એમાં જોઈએ તો પિઠોરા ચિત્રકળા વિશે વાત કરવામાં આવેલ છે। એક જ મિનિટ। પિઠોરા ચિત્રકળા જે છોટાઉદેપુરમાં આપણને જોવા મળે છે। પિઠોરા ચિત્રકલા ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના રાઠવા આદિવાસીની પ્રખ્યાત કલા છે। તો અવારનવાર પ્રશ્ન પૂછાય છે કે કયા આદિવાસીની પ્રખ્યાત ચિત્રકલા છે? તો રાઠવાની। પિઠોરા ચિત્રકલા મુખ્યત્વે ધાર્મિક બાબતોનું સૂચન કરે છે। પિઠોરા ચિત્રનું આલેખન વાંસની દિવાલ પર ધોળ કરીને કરવામાં આવતું હોય છે। પિઠોરા ચિત્રકલામાં લાલ, પોપટી, લીલો, ભૂરો, કાળો અને સફેદ કલર કરી ચિત્ર કરાય છે। ખેતીવાડીની બરકત હોય, ઢોરની સુખાકારી, કુંવારી કન્યાનું ભાગ્ય જેવા ચિત્રોનું આલેખન આ ચિત્રકલામાં કરવામાં આવતું હોય છે। ત્યારબાદ આગળ જોઈએ તો છે બીજા ક્રમની વરલી ચિત્રકલા। ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર જે વસતા લોકો હોય છે તેમના દ્વારા આ ચિત્રકલા કરવામાં આવે છે। તો વરલી ચિત્રકલા મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર વસતા લોકો દ્વારા કરવામાં આવતી છે, એટલે એમના દ્વારા બનાવવામાં આવે છે। વરલી ચિત્રકલામાં મચ્છીમારી, શિકાર, ખેતી, વૃક્ષો, નૃત્યો વગેરે ચિત્રો દોરવામાં આવતા હોય છે। આ ચિત્રો દોરવા ગેરું અને સફેદ રંગનો ઉપયોગ કરાય છે। તો યાદ રાખવું, કયા રંગનું? ગેરું અને સફેદ। ચોખાનું ભૂકું કરી સફેદ રંગ બનાવવામાં એમાં આવતું હોય છે। આ ચિત્રો મુખ્યત્વે લગ્ન તેમજ પાકને વાઢવા જેવા શુભ પ્રસંગે દોરવામાં આવતા હોય છે, તે યાદ રાખવું। વરલી ચિત્રો મુખ્યત્વે ડાંગ જિલ્લાના આદિવાસી દોરે છે। વરલી ચિત્રકલામાં ત્રિકોણનો ઉપયોગ કરી ચિત્રો દોરવામાં આવતા હોય છે, તે બાબતની ખાસ નોંધ લેવી। ત્રીજા ક્રમે છે આપણે કચ્છી ચિત્રકલા। ગુજરાતના કચ્છ જિલ્લામાં ભીત ચિત્રો અને પોથી ચિત્રો જોવા મળે છે। કચ્છી ચિત્રકલાની શૈલીને કામાંગીરી શૈલી તરીકે ઓળખવામાં આવતું હોય છે। હવે આપણે આગળ જોવાના છીએ કે આ ચિત્રકળા સાથે સંકળાયેલા ચિત્રકારો। તો ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકારો રવિશંકર રાવળ, જેઓ ભાવનગરના છે। તો પ્રસિદ્ધ ચિત્રકાર રવિશંકર રાવળનો જન્મ 1892માં ભાવનગર જિલ્લામાં થયો હતો। ગુજરાતનું પ્રથમ સચિત્ર માસિક 20મી સદીમાં તેમણે યોગદાન આપ્યું છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। આઈસ ફેક્ટમાં જોઈએ તો રવિશંકર રાવળે ઈસવીસન 1924માં કુમાર નામના માસિકની શરૂઆત કરી હતી। તેમણે કલાગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો કલાગુરુ તરીકે કોને ઓળખવામાં આવે છે? રવિશંકર રાવળને। ત્યારબાદ છે પિરાજી સાગરા, અમદાવાદના તેઓ વતની છે। તો ઈસવીસન 1931માં પિરાજી સાગરાનો જન્મ અમદાવાદ ખાતે થયો હતો। પિરાજી સાગરા વર્ષ 1957માં ડ્રોઈંગ માસ્ટર બન્યા હતા અને વર્ષ 1960માં મુંબઈ ખાતે સર જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં તેમણે આર્ટ માસ્ટર તરીકે સેવા આપી હતી। તેઓ વાસ્તવદર્શી ચિત્રો દોરતા હતા અને પાછળથી તેઓ સંવેદના પર ચિત્રો દોરવા લાગ્યા। મુંબઈની શેમાલ્ડ આર્ટ ગેલેરીમાં પણ તેમના અનેક પ્રદર્શનો યોજાઈ ચૂક્યા છે। પિરાજી સાગરાએ અમદાવાદ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં વર્ષ 1963થી કાર્ય શરૂ કર્યું અને અનેક વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી। તેઓ પોતાના પેઇન્ટિંગમાં કાચી રેતીનો પણ ઉપયોગ કરતા હતા। તો કયા ચિત્રકાર તેમના પેઇન્ટિંગમાં કાચી રેતીનો ઉપયોગ કરતા હતા? તો એમાં આવશે પિરાજી સાગરા। તેમનું અવસાન 2014માં થયું હતું। ત્યારબાદ આગળ જોઈએ કનુ દેસાઈ, જે અમદાવાદના વતની છે। કનુ દેસાઈનો જન્મ ઈસવીસન 1907માં અમદાવાદ ખાતે થયો હતો। કનુ દેસાઈએ કાળા ધાબા વડે છાયાચિત્રો રચી અલગ ચિત્રકલા વિકસાવી હતી। તેમણે સ્વતંત્રતા ચળવળમાં અનેક ચિત્રો ઉપસાવી નેતાઓને પણ પ્રભાવિત કર્યા હતા। ઈસવીસન 1969માં ગાંધી જન્મ શતાબ્દી નિમિત્તે ગાંધીજીના જીવન ચરિત્રને આલેખતી 2 ટ્રેનને કનુ દેસાઈએ ચિત્રો વડે સજાવી દીધી હતી। તો આ યાદ રાખવું કે આ ચિત્ર સાથે કોણ સંકળાયેલા છે? તો કનુ દેસાઈ। તેમણે ફિલ્મોનું પણ નિર્દેશન કરેલ છે। તેમાં રામરાજ્ય, ઝનક ઝનક પાયલબાજી જેવી ફિલ્મનો સમાવેશ થાય છે।
તેમનો પ્રથમ ચિત્ર સંગ્રહ સતર છાયાચિત્ર હતું. ત્યારબાદ આગળ છે આપણા રસિકલાલ પરીખ, નર્મદા જિલ્લાના જેઓ વતની હતા. ઈસવીસન 1910માં રસિકલાલ પરીખનો જન્મ વાલિયા જિલ્લા નર્મદા ખાતે થયો હતો. દેવદાસી ચિત્રકલા કૃતિ તેમની જાણીતી કૃતિ છે. તો દેવદાસી ચિત્રકલા કૃતિ કોની છે? રસિકલાલ પરીખની. તેમણે પાઠ્યપુસ્તકમાં પણ ચિત્રોનું યોગદાન આપેલ છે. તેમણે અમદાવાદ ખાતે શેઠ CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સની સ્થાપના કરી હતી. ત્યારબાદ આગળ છે આપણા બાલકૃષ્ણ પટેલ. તો તેમનો જન્મ ઈસવીસન 1925માં થયો હતો. તેમણે સાબરમતીના પટમાં રેતી વડે કામચલાઉ શિલ્પ બનાવ્યા હતા. તેમણે ચિત્રો દોરવા ઉપરાંત નાટક અને સિરિયલમાં અભિનય પણ કર્યો હતો. તેમના અભિનયમાં મનસુખલાલ મજીઠિયાનો અભિનય નોંધપાત્ર છે. તેમણે અરવિંદ અને કેલિકો મિલમાં ટેક્સટાઇલ ડિઝાઇનર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ આગળ છે બંસીલાલ વર્મા, મહેસાણાના જેઓ વતની છે. તો બંસીલાલ વર્માનો જન્મ ઈસવીસન 1917માં મહેસાણા જિલ્લાના ચોટીલા ગામે થયો હતો. તેઓ તેમના નામ કરતાં ચકોર નામે વધારે પ્રખ્યાત હતા. તો ચકોર નામે કયા ચિત્રકાર પ્રખ્યાત છે? તો બંસીલાલ વર્મા. બંસીલાલે કાર્ટૂન થકી કટાક્ષ કરી સમાજના વિરોધની એક નવી પદ્ધતિ શરૂ કરી. તેમણે આપેલા કાર્ટૂનમાં ઇફ ડ્રેગન કમ્સ ટુ UN ખૂબ જ પ્રસિદ્ધ છે. તેમણે ઈસવીસન 1955 થી 1959 સુધી જન્મભૂમિ સંસ્થામાં કાર્ટૂનિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેમણે આપેલ રંગીન બાળ સાહિત્યમાં હનુમાન, શિવ પાર્વતી, કર્ણ, વિક્રમ વેતાળ અને વીર બાળકો જેવી પુસ્તિકાનો સમાવેશ થાય છે. તેમને વડનગર નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ યાદ રાખો. ત્યારબાદ આગળ છે છગનલાલ જાદવ, મહેસાણાના જેઓ વતની છે. તો છગનલાલ જાદવનો જન્મ ઈસવીસન 1903માં મહેસાણા જિલ્લાના કડી તાલુકા નજીક થયો હતો. તેમણે 1944માં હિમાલય યાત્રાની શરૂઆત કરી હતી. છગનલાલ જાદવે તેમના અંત સમયમાં અરવિંદ આશ્રમમાં રહી સાધના કરી હતી. ત્યારબાદ છે સોમાલાલ શાહ, ભાવનગરના જેઓ વતની છે. તો સોમાલાલ શાહનો જન્મ ઈસવીસન 1905માં ભાવનગરમાં થયો હતો. તેમણે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ચિત્રના શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. ઈસવીસન 1934માં તેમનો 15 ચિત્રનો સંપુટ રંગરેખા દક્ષિણામૂર્તિ ભવને પ્રસિદ્ધ થયું હતું. તેમના પ્રસિદ્ધ પંખી ચિત્રોમાં અગન પ્રથમ ચિત્ર હતું. તો કયું પ્રથમ ચિત્ર હતું? અગન. કોનું? સોમાલાલ શાહનું. આગળના આપણા ચિત્રકાર છે ખોડીદાસ પરમાર, ભાવનગરના જેઓ વતની છે. તો ઈસવીસન 1930માં ખોડીદાસ પરમારનો જન્મ ભાવનગર ખાતે થયો હતો. તેમણે ગુજરાતના લોક સાહિત્ય લોકમેળા વિશે આશરે 15 જેટલા પ્રકાશનો પણ પ્રગટ કર્યા હતા. લોકશૈલીમાં ચિત્રકાર્ય કરનાર ચિત્રકારોમાં ખોડીદાસ પરમાર પ્રથમ પંક્તિના ચિત્રકાર હતા. તો પ્રથમ પંક્તિના ચિત્રકાર કોણ હતા? ખોડીદાસ પરમાર. ત્યારબાદ આગળ જોઈએ 10મા ક્રમના છે ગુલામ મોહમ્મદ શેખ, સુરેન્દ્રનગરના જેઓ વતની છે. તો ઈસવીસન 1937માં ગુલામ મોહમ્મદ શેખનો જન્મ સુરેન્દ્રનગર ખાતે થયો હતો. તેમણે જ્ઞાન ગંગોત્રી જેવા કાવ્ય પણ લખ્યા છે. તેઓ કવિ ઉપરાંત ચિત્રકાર પણ હતા. તો કયા ચિત્રકાર કવિ પણ હતા એવું પૂછી શકે તો ગુલામ મોહમ્મદ શેખ. ત્યારબાદ છે ચંદુ ત્રિવેદી, લીલિયા અમરેલીના જેઓ વતની છે. ચંદુ ત્રિવેદી રાયજી તરીકે પણ ઓળખાય છે. તો કયા ચિત્રકાર રાયજી તરીકે ઓળખાય છે? તો ચંદુ ત્રિવેદી. ઝગમગ સાપ્તાહિક દ્વારા ચંદુ ત્રિવેદી ગુજરાતના બાળકો માટે ઘણું સર્જન કર્યું છે. ગુજરાત પાઠ્યપુસ્તકમાં પણ તેમણે યોગદાન આપેલ છે. ત્યારબાદ આગળના છે ભૂપેન ખક્કર, મુંબઈના જેઓ વતની છે. તો ઈસવીસન 1934માં ભૂપેન ખક્કરનો જન્મ મુંબઈ ખાતે થયો હતો. તેમણે કરેલા સર્જનમાં મગનલાલનો ગુંદર વાર્તા સંગ્રહ મુખ્ય છે. વર્ષ 1968માં ટ્રાયએંગલમાં ભૂપેન ખક્કરની કૃતિઓ મૂકવામાં આવી છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈ લઈએ. તો પિઠોરાની ચિત્રકલા કયા જિલ્લાની સાથે છે? તો આપણે જોયું તે પ્રમાણે છોટાઉદેપુર. વલ્લી ચિત્રકલા ડાંગમાં, મહારાષ્ટ્રને ગુજરાતની બોર્ડર પર રહેતા લોકો. ખોડીદાસ પરમાર અને રવિશંકર રાવળનું નામ કયા ક્ષેત્ર સાથે છે? તો ચિત્રકલા ક્ષેત્ર. ચંદુ ત્રિવેદીનું ઉપનામ શું હતું? રાયજી. અને રવિશંકર રાવળે કયું સામાયિક શરૂ કર્યું? તો કુમાર નામનું.
તો આશા છે આજના લેક્ચર આપને ગમ્યું હશે. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.